આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ ત્યારથી આ ઓગસ્ટ મહિના સુધીમાં વિક્રમજનક 1,66,00,000થી વધુ કોલ મેળવીને સફળતાપૂર્વક તાત્કાલિક સેવા પૂરી પાડી છે, તેમજ 15,52,000થી વધુ લોકોના જીવ બચાવ્યા છે, જ્યારે પ્રસૂતિ સંબંધિત 55,39,000થી વધુ અને માર્ગ અકસ્માતના 20,32,000થી વધુ કિસ્સામાં સેવાઓ આપી હોવાનું સત્તાવાર આંકડા પરથી જાણવા મળ્યું છે। 108 સેવાએ જે તે સ્થળ પર એમ્બ્યુલન્સમાં અત્યાર સુધીમાં 1,49,000થી વધુ સફળ પ્રસૂતિ પણ કરાવી છે। આ સેવા અંતર્ગત વર્ષ 2012થી કાર્યરત 414 જેટલી ખિલખિલાટ વાનનો 1,13,00,000થી વધુ, આરોગ્ય સંજીવની મોબાઈલ આરોગ્ય એકમમાં કાર્યરત 256 વાન થકી 2,79,00,000થી વધુ નાગરિકે લાભ લીધો છે। ઉપરાંત વર્ષ 2020માં 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનું અને વર્ષ 2023માં કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફરતું પશુ દવાખાનાની કુલ 586 વાન સેવારત છે, જેમાં 70,00,000થી વધુ પશુની સારવાર પણ થઈ છે। જિલ્લા સેવા સદન ભુજ ખાતે આજરોજ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની તેમજ જિલ્લા તકેદારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવી ખોલવાની સરકારી વાજબી ભાવની દુકાનો, પરવાનો રદ, ચાર્જમાં આપવામાં આવેલી દુકાનો, નવી બ્રાન્ચ માટેની તાલુકા કક્ષાએથી દરખાસ્તો વગેરે બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં ગ્રામ, શહેરી અને તાલુકામાં તકેદારી સમિતિની બેઠક બોલાવવામાં આવે અને સમિતિની જ્યાં જરૂર છે તે ગામમાં પુનઃ રચના કરવામાં આવે તેમ બેઠક સમિતિના સભ્યો દ્વારા સૂચના આપવામાં આવી હતી। આ ઉપરાંત આઈપીડીએસ પોર્ટલ ઉપર બેઠક કાર્યવાહી નોંધ અપલોડ કરવી, એનએફએસએ, નોન એનએફએસએ કાર્ડ ધારકોના કેવાયસીની પ્રક્રિયા, સરકાર માન્ય વાજબી ભાવના દુકાનદારોને મળવાપાત્ર કમિશન વગેરે બાબતોની સમીક્ષા બેઠકમાં કરવામાં આવી હતી। જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિએ બેઠકમાં ઉપસ્થિત રહીને સરકારશ્રીના નિયમો અનુસાર જાહેર વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચનાઓ આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। નખત્રાણા તાલુકાના સાયરા ગામે મિની તરણેતર સમૂહ મોટા યક્ષના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। આજે સવારથી જ આસપાસના ગામડાઓ પાંખી પાડીને જખદાદાનો મેળો માણ્યો હતો। યક્ષદાદાના મંદિરે ભાવિકોની લાઈન લાગી હતી। રવિવારની રાત્રિએ મોટી સંખ્યામાં લોકોએ મેળાને માણ્યો હતો। આજે રાત્રે મેળામાં રામદેવ પીરનો જીવન ચરિત્ર આખ્યાન યોજાશે। રવિવારે રાત્રે સંતવાણી સહિતના કાર્યક્રમ યોજાયા હતા। આવતીકાલે મેળામાં બખ મલાખડો યોજાશે। ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધના કારણે લોકોને ટ્રાફિકમાં મુક્તિ મળી છે। સારા ચોમાસાને પગલે મેળામાં મુલાકાતીઓ વધ્યા હોવાનું જાણવા મળેલ છે। કચ્છ જિલ્લામાં આજે સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા। અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે આજે સવારે 10:05 રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જેના કારણે નજીકના ગામોમાં ધ્રુજારી અનુભવાઈ હતી। આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિલોમીટર દૂર નોંધાયું હતું। એક અગત્યની જાહેરાત। મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થવા નિમિત્તે આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ વિકસિત ભારત તરફ પ્રયાણ આજે સોમવારે રાત્રે 9:30 વાગે આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત કરાશે। રાપર તાલુકાના ઘાગોદર ગામે 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જ્યોતિગ્રામ અને ખેતીવાડીની લાઈનો ચાલુ કરાવી ઘાગોદર, કાનમેર, સાંય ધાણીથર ગામોને સતત વીજ પુરવઠો મળતો રહે તે હેતુથી નવા સબસ્ટેશનનું લોકાર્પણ રાપર વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું। રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 જિલ્લાના 20 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે। સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 125% વરસાદ નોંધાયાના અહેવાલ છે। આમાંથી સૌથી વધારે 183% વરસાદ કચ્છ અને 130% વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ ક્ષમતાના 97% પાણીનો સંગ્રહ થયો છે, જ્યારે 109 બંધ સંપૂર્ણ ભરાઈ ગયા છે તો 64 બંધ 70% થી 100% વચ્ચે અને 18 બંધ 50% થી 70% વચ્ચે ભરાયા છે। તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।